નિશ્ચય એક છે એના એક્ઝામ્પલ જોઈએ છીએ. પ્રમેયની મદદથી, ગુણધર્મની મદદથી આપણે દાખલા છે એ ગણવાના છે. ગુણધર્મોની મદદથી તો નિશ્ચયકના ગુણધર્મોની મદદથી નીચેના દાખલા છે એ ગણવાના છે. તો પહેલો એક્ઝામ્પલ છે એ જુઓ. b પ્લસ c q પ્લસ r y પ્લસ z c પ્લસ a r પ્લસ p z પ્લસ x a પ્લસ b p પ્લસ q અને x પ્લસ y ઇક્વલ ટુ 2 ટાઈમ a p x b q y અને c r z આ સાબિત કરવાનું છે. તો આપણે ઉકેલ છે એ જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે એ જુઓ કે આ દાખલો ગણવાનો કોઈ એક સમાન નિયમ છે નહીં, એટલે ગોખવાની કોઈ જરૂર નથી. આપણે LHSથી શરૂ કરી અને RHS છે એ સાબિત કરશું. LHS તો b પ્લસ c, c પ્લસ a પ્લસ b, q પ્લસ r પ્લસ p, p પ્લસ q, y પ્લસ z, z પ્લસ x અને x પ્લસ y. હવે પ્રથમ ઘટકોનું અવલોકન કરો. જો આપણે બીજી અને ત્રીજી પંક્તિ છે એને એક વડે ગુણી અને પહેલી પંક્તિમાં ઉમેરી દઈએ, એટલે આ બંનેનો સરવાળો આપણે આમાં કરીએ, આનો સરવાળો આમાં કરીએ, તો પહેલી પંક્તિમાં a વત્તા a 2a, એટલે પહેલી પંક્તિ છે એ શું થઈ જશે? 2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b પ્લસ c, બીજો ઘટક 2 ઇન્ટુ બ્રેકેટ p પ્લસ q પ્લસ r અને ત્રીજો ઘટક 2 ઇન્ટુ બ્રેકેટ x પ્લસ y પ્લસ z. એટલે આપણે પહેલી પંક્તિ છે R1 એમાં R1 પ્લસ R2 પ્લસ R3, એટલે પહેલી પંક્તિ છે એના બધા જ ઘટકોમાં આપણે બીજી અને ત્રીજી પંક્તિના અનુરૂપ ઘટકો છે એ ઉમેરી દઈએ છીએ, જેથી કરીને આપણે જે જમણી બાજુ આપણે 2 જોઈએ છે એ પહેલી પંક્તિમાંથી આપણે 2 સામાન્ય લઈ શકશું. તો હવે આ પ્રક્રિયા કરશું એટલે બીજી અને ત્રીજી પંક્તિને એક વડે ગુણી પ્રથમ પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેર્યા, એટલે અહીંયા 2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b પ્લસ c, 2 ઇન્ટુ બ્રેકેટ p પ્લસ q પ્લસ r, 2 ઇન્ટુ બ્રેકેટ x પ્લસ y પ્લસ z, c પ્લસ a, r પ્લસ p, z પ્લસ x, a પ્લસ b, p પ્લસ q અને x પ્લસ y. એટલે આપણે કારણ તરીકે આ પ્રક્રિયા છે એ કરી. હવે પહેલી પંક્તિમાંથી 2 સામાન્ય લઈએ. તો પહેલી પંક્તિમાંથી 2 સામાન્ય લઈએ છીએ તો એનો સંકેત આપણને ખબર છે R1 ઓફ 1/2 ઓફ R1. પહેલી પંક્તિ છે એમાંથી આપણે 2 સામાન્ય લેતા, એટલે R1 ઓફ 1/2 ઓફ R1 આ સંકેત છે. પ્રથમ પંક્તિમાંથી આપણે 2 સામાન્ય લઈએ તો અગાઉ આપણે સંકેતોની ચર્ચા કરી ત્યારે આ વસ્તુ સમજાવેલી છે. ધારો કે પહેલી પંક્તિમાંથી x સામાન્ય લઈએ તો લખાય કેમ R12 1/x ઓફ R1.
પહેલી પંક્તિમાંથી વાય સામાન્ય લ્યો તો R1 ઓફ 1/y ઓફ R1. ત્રીજા સ્તંભમાંથી ઝેડ સામાન્ય લ્યો તો C3 ટુ 1/z ઓફ C3. આ રીતે એનું વર્ણન થાય છે. તો હવે અહીંયા a પ્લસ બી પ્લસ સી, અહીંયા p પ્લસ ક્યુ પ્લસ આર, અહીંયા x પ્લસ વાય પ્લસ ઝેડ, સી પ્લસ એ, આર પ્લસ પી, ઝેડ પ્લસ એક્સ, એ પ્લસ બી, પી પ્લસ ક્યુ અને એક્સ પ્લસ વાય. હવે જમણી બાજુ ધ્યાનમાં રાખીએ તો તમે જુઓ બધા એક ઘટકી ઘટકો છે એપીએક્સ. તો હવે આપણે શું કરીએ તમે જુઓ કે કાં તો બીજી પંક્તિ અથવા ત્રીજી પંક્તિ છે એને ઓછા એક વડે ગુણી અને પહેલી પંક્તિમાં ઉમેરી દઈએ. જો આનો કોઈ નિયમ નથી, તમને સહેલાઈથી ખ્યાલ આવશે પ્રેક્ટિસના આધારે. R1 છે એમાંથી R1 માઇનસ R2 આ પ્રક્રિયા છે એ આપણે કરીએ છીએ. પણ તમને મન થાય તો ત્રીજી પંક્તિના ઘટક પણ બાદ કરી શકાય છે. તો એ જેમ પ્રેક્ટિસ થશે તમને એ વસ્તુ સહેલાઈથી ખ્યાલ આવી જશે. તો સી પ્લસ એ બાદ થશે એટલે અહીંયા બી, આને ઓછા એક વડે ગુણી આમાં ઉમેરશું એટલે આર પ્લસ પી નીકળી જશે એટલે ક્યુ, આર અને પી નીકળી, આને ઝેડ પ્લસ એક્સ છે એ બાદ કરશું એટલે શું રહેશે વાય. તો અહીંયા આપણે R1 માઇનસ R2 એટલે બીજી પંક્તિને ઓછા એક વડે ગુણી પ્રથમ પંક્તિમાં ઉમેર્યું. બીજી ભાષામાં કહીએ તો પહેલી પંક્તિમાંથી બીજી પંક્તિ છે એ બાદ કરે અને નિશ્ચયકના ગુણધર્મ મુજબ આને કારણે નિશ્ચયકના મૂલ્યમાં ફેરફાર થતો નથી એટલે બાર કઈ નિશાની છે ઇક્વલ ટુ આર પ્લસ પી બાદ થયા એટલે બાકી શું રહ્યું ક્યુ. ત્રીજા સ્તંભમાં ઝેડ પ્લસ એક્સ બાદ થયા એટલે વાય. તો હવે બાકીના ઘટક એમને સી પ્લસ એ, આર પ્લસ પી, ઝેડ પ્લસ એક્સ, એ પ્લસ બી, પી પ્લસ ક્યુ અને એક્સ પ્લસ વાય. હવે જુઓ જમણી બાજુ અવલોકન કરો, એક ઘટકી છે, બધા એક જ ઘટક છે. તો હવે આપણે શું કરીએ તો બીજી અને ત્રીજી પંક્તિ છે એમાં એક ઘટકી ઘટકો બનાવવા માટે આપણે ત્રીજી પંક્તિ છે એમાં R3 માઇનસ R1 એટલે આને ઓછા એક ગુણી આમાં ઉમેરીએ છીએ. તો હવે શું થશે એ તમે જુઓ, બી ક્યુ વાય, સી પ્લસ એ, આર પ્લસ પી, ઝેડ પ્લસ એક્સ. હવે બી બાદ થશે એટલે અહીંયા બાકી રહેશે એ, અહીંયા ક્યુ બાદ રહેશે એટલે પી અને અહીંયા વાય બાદ થશે એટલે એક્સ. એટલે અહીંયા કારણ શું આપ્યું આપણે R3 ટુ R3 માઇનસ R1. ત્રીજી પંક્તિમાંથી આપણે પહેલી પંક્તિના ઘટક બાદ કર્યા. હવે આને ઓછા એક ગુણી આમાં ઉમેરી દઈએ એટલે આપણે કઈ પ્રક્રિયા કરીએ તો કે 2 ઇન્ટુ હવે બીજી પંક્તિ R2 માઇનસ R3 અહીંયા કારણ આપીએ છીએ. બીજી પંક્તિમાંથી ત્રીજી પંક્તિના ઘટકો બાદ કર્યા. ગાણિતિક રીતે શું કહેવાય, ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને ઓછા એક વડે ગુણી મળતી સંખ્યાને બીજી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની પ્રક્રિયા. અને નિશ્ચયકના પ્રમેયને અનુસાર નિશ્ચયકની કિંમત બદલાતી નથી. બી ક્યુ વાય એ પી એક્સ. હવે આને ઓછા એક ગુણી આમાં ઉમેરશું એટલે સી, આર અને ઝેડ. હવે આપણે ક્રમ જોઈએ જમણી બાજુ એપીએક્સ છે એટલે આપણે શું કરીએ અહીંયા કારણ આપીએ R1 ટુ R3. આ સંકેત છે એ કેનો છે, પહેલી અને ત્રીજી પંક્તિની અદલ બદલની પ્રક્રિયા. અને નિશ્ચયકનું પ્રમેય શું કહે છે, જો કોઈ પણ બે પંક્તિ અથવા સ્તંભની અદલ બદલ કરવામાં આવે તો મળતા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયકની વિરોધી સંખ્યા છે. એટલે અહીંયા 12 માઇનસ આવશે એપીએક્સ, બીજી પંક્તિ એમને સી આર ઝેડ અને બી ક્યુ વાય.
કઈ પ્રક્રિયા કરી? પહેલી અને ત્રીજી પંક્તિની અદલ બદલની પ્રક્રિયા, એને કારણે બાર કઈ નિશાની આવી? ઋણ નિશાની. હવે જુઓ બીજી પંક્તિ BQY છે જમણી બાજુ, BQY. તો હવે ફરીથી આપણે આ બે પંક્તિની અદલ બદલ કરીએ એટલે ફરીથી નિશ્ચયકના ગુણધર્મ મુજબ બાર ઋણ નિશાની આવશે. એક ઋણ નિશાની પહેલેથી છે જ એટલે ઓછી ઓછા શું થઈ જશે? વત્તા. એટલે હવે બાર શું થઈ જશે? 2. પહેલી પંક્તિ એમને APX. હવે આપણે શું કરીએ છીએ? R2 2 R3. બીજી અને ત્રીજી પંક્તિ છે એની અદલ બદલની પ્રક્રિયા, બાર ઋણ નિશાની આવશે. એક ઋણ નિશાની અગાઉ હતી એટલે ઓછી ઓછા શું થઈ ગયું? વત્તા. B Q અને Y C R અને Z. તો તમે જોઈ શકો છો નિશ્ચયકના ગુણધર્મોથી આપણે દાખલો ગણ્યો APX BQY CRZ. APX BQY CRZ ઇક્વલ ટુ RHS. તો આ રીતે આપણે દાખલો ગણ્યો છે. હવે ફરીથી એકવાર ગુણધર્મો છે એ કહી જાઉં છું કે કોઈ પણ પંક્તિને અમુક સંખ્યા વડે ગુણી અન્ય પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે, આ જ વસ્તુ સ્તંભ માટે કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. તો આપણે કઈ રીતે દાખલો ગણ્યો? બીજી અને ત્રીજી પંક્તિ છે એને એક વડે ગુણી પહેલી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેર્યા અને પહેલી પંક્તિમાંથી આપણે શું કર્યું? બે સામાન્ય લીધા. પછી બે સામાન્ય લીધા પછી બીજી પંક્તિમાંથી R1 છે પહેલી R1 2 શું કર્યું? R1 માઇનસ R2 એટલે બીજી પંક્તિને ઓછા એક વડે ગુણી બાદ કર્યું. આની જગ્યાએ તમે આ પ્રક્રિયા પણ કરી શકો છો, એવું જરૂરી નથી, ગોખવાની જરૂર નથી. એટલે તમારું ધ્યાન દોરું છું, તમને મન થાય તો R1 2 R1 માઇનસ R3 થી પણ દાખલો ગણી શકો છો. એટલે એની માટે કઈ રીતે યાદ રાખવું કે આની માટે અમારે ગોખવું પડે એવું કોઈ વસ્તુ છે નહીં. આ રીતે પણ તમે દાખલો ગણી શકશો. પછી એક ઘટકી છે BQY. તો BQY છે એટલે આને આપણે ઓછા એક ગુણી આમાં ઉમેરી દીધું એટલે ત્યાં કયા ઘટક આવી ગયા? APX. પછી આને ઓછા એક ગુણી આમાં ઉમેરી દીધું એટલે CRZ. અને બે પંક્તિ છે એની અદલ બદલ કરી અને આપણે જે ક્રમ જોઈએ છીએ જમણી બાજુ એ આપણે મેળવી લીધો. તો આ આખો દાખલો ગણવાની પદ્ધતિ છે જેનું મેં ફરીથી ટૂંકમાં વર્ણન કર્યું છે. દાખલો ગોખવાની જરૂર નથી. અને કોઈ પણ બે પંક્તિની અદલ બદલ કરો તો બાર ઋણ નિશાની આવે. એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરેલું છે એટલે બીજી વાર ઓછી ઓછા શું થયું છે? વત્તા થયું છે. તો આ જ રીતે એક તમે બીજો દાખલો જાતે ગણી શકશો. અગાઉ આપણે ગુણધર્મમાં એનો ઉપયોગ કર્યો હતો. વિસંમિત અયુગ્મ કક્ષાના વિસંમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય છે તો સાબિત કરો કે આપણે અગાઉ એક દાખલો ગણેલો છે એટલે આ તમે જાતે ગણી શકશો. સાબિત કરો કે 0 A માઇનસ B માઇનસ A 0 માઇનસ C B C 0 બરાબર 0. તો અગાઉ આપણે દાખલો ગણેલો છે, તમે જાતે પણ ગણી શકશો અને આપણે ગણવું હોય તો બહુ સરળ છે. ધારો કે D બરાબર આપણે નિશ્ચયકને નામ આપી દઈએ. D બરાબર 0 A માઇનસ B માઇનસ A 0 માઇનસ C B C અને 0. હવે સૌથી પહેલાં આપણે શું કરીએ? RI to CI. RI to CI એટલે પ્રત્યેક આરને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચયકની કિંમત બદલાતી નથી. એટલે આ સંકેત RI to CI પ્રત્યેક આર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવેલું છે. તો 0 A માઇનસ B પહેલી આર છે એનો પહેલો સ્તંભ, બીજી આર છે એનો બીજો સ્તંભ, ત્રીજી આર છે એનો ત્રીજો સ્તંભ. તો હવે આપણે પહેલી પંક્તિમાંથી ઓછા સામાન્ય લઈએ એટલે પહેલી પંક્તિમાંથી ઓછા સામાન્ય લઈએ એટલે R12 માઇનસ ઓફ R1
એટલે પહેલી પંક્તિમાંથી ઓછા સામાન્ય લઈએ એટલે અંદર શું થઈ જશે 0a માઇનસ બી. પહેલી પંક્તિમાંથી આપણે ઓછા સામાન્ય. હવે બીજી પંક્તિમાંથી ઓછા સામાન્ય લઈએ, સંકેત R2 ઓફ માઇનસ R2, તો 12 -1નો વર્ગ થશે એટલે અંદર નિશાની બદલાઈ જશે A0 માઇનસ સી. શું કામ? આપણે બીજી પંક્તિમાંથી ઓછા 1 સામાન્ય લીધો. એ જ રીતે ત્રીજી પંક્તિ છે એમાંથી ઓછા સામાન્ય લઈએ તો 12 - 1નો શું થઈ જશે? ઘન થઈ જશે. અને અહીંયા ઓછા સામાન્ય લેશું એટલે અંદર ઘટકો બદલાઈ જશે BC0. -1નો ઘન એટલે ઓછા. પણ હવે તમે જુઓ આ જે નિશ્ચયક છે એ નિશ્ચયક બીજો કાંઈ નથી પણ આપેલો જ છે ડી, જે આપણે ધારેલો છે 0a માઇનસ બી માઇનસ એ 0 માઇનસ સી બી સી અને 0. એટલે -1નો ઘન ઓછા, આ નિશ્ચયક છે એ કયો છે? ડી. તો શું સાબિત થશે? તેથી ડી બરાબર -ડી. ઓછા ડીનું પક્ષાંતર કરીએ તો 2d બરાબર 0. એટલે આપણે નિશ્ચયક ડી છે એની કિંમત 0 સાબિત કરી. તો આમ માગેલ પરિણામ સાબિત થાય છે. અને ગુણધર્મ સ્વરૂપે તમે વિસમિતની ચકાસણી કરી શકો. વિસમિતનો નિશ્ચયક છે કેમ કે વિકર્ણ ઘટક છે એ શું છે તમે અવલોકન કરો, 0 છે. અને બાકીના ઘટકમાં શું બને છે? AIJ ઇક્વલ ટુ માઇનસ ઓફ AJI. અને કક્ષા 3/3 એટલે અયુગ્મ કક્ષાના વિસમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે. એના આધારે તમે MCQ માટે દાખલો ગણ્યા વગર પણ આની કિંમત 0 છે એ લખી શકો છો. ત્રીજો એક્ઝામ્પલ છે એ જુઓ. -a² AB AC BA -b² BC CA CB અને -c². આની કિંમત આપણે સાબિત કરવાની છે 4a² b² c². તો આના ઉકેલની ચર્ચા કરીએ તો ફરીથી શક્ય હોય ત્યાં સુધી ગુણધર્મનો ઉપયોગ કરવાનો, પણ વિસ્તરણ નહીં જ કરવાનું એવું જરૂર નથી. પહેલા સ્ટેપથી વિસ્તરણ કરવાનું નથી. જ્યારે ગુણધર્મના ઉપયોગથી દાખલો ગણો આ પ્રકારની તમને સૂચના હોય ત્યારે એનું અર્થઘટન આ થાય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે શું કરશું? ગુણધર્મનો ઉપયોગ કરશું અને છેલ્લે આપણે વિસ્તરણ કરશું. તો LHS તો -a² AB AC BA -b² BC CA CB -c². તો હવે તમે અવલોકન કરશો તો તમે જોઈ શકશો કે પહેલી પંક્તિમાંથી એ સામાન્ય લઈ શકાય છે અથવા પહેલાં સ્તંભમાંથી પણ એ સામાન્ય લઈ શકાય છે. એ જ રીતે બીજી પંક્તિમાંથી બી અથવા બીજા સ્તંભમાંથી બી સામાન્ય લઈ શકાય છે. એટલે આપણે પહેલી પંક્તિ છે એમાંથી એ સામાન્ય લઈએ એટલે R1 ઓફ 1/A_R1. પહેલી પંક્તિમાંથી આપણે એ સામાન્ય લઈએ, બીજી પંક્તિમાંથી બી સામાન્ય લઈએ એટલે R2 ઓફ 1/B_R2. અને ત્રીજી પંક્તિ છે એમાંથી સી સામાન્ય લઈએ તો એનો સંકેત હવે તમે પરિચિત છો. R1 ઓફ 1/R1, R2 ઓફ 1/B_R2. બીજી પંક્તિમાંથી બી સામાન્ય લીધો, ત્રીજી પંક્તિમાંથી સી સામાન્ય લીધો એટલે અહીંયા શું થઈ ગયું? A × B × C. હવે પહેલી પંક્તિમાંથી એ સામાન્ય લીધો એટલે -A B અને C. હવે અહીંયા બીજી પંક્તિમાંથી બી સામાન્ય લીધો A -B
અને સી. બીજી પંક્તિમાંથી આપણે શું સામાન્ય લીધું? બી. એટલે બાકી શું રહેશે? એ માઇનસ બી અને સી. ત્રીજી પંક્તિમાંથી સી સામાન્ય લીધો એટલે એ બી અને માઇનસ સી. હવે નિશ્ચયકમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે એ તમે જુઓ, શક્ય એટલા ઘટક શૂન્ય કરી દો. શૂન્ય જેટલા ઘટક બનાવશો એનાથી બે ફાયદા થશે. શૂન્યમાંથી તમે કોઈ પણ વસ્તુ સામાન્ય લઈ શકશો, અથવા તો શૂન્ય જેટલા ઘટક હશે તો અંતિમ સ્ટેપમાં જ્યારે વિસ્તરણ કરશો ત્યારે તમારું કામ સરળ થઈ જશે. એટલે નિશ્ચયકમાં મહત્તમ ઘટકો શૂન્ય મેળવવાથી તમને બંને પ્રકારના ફાયદા થશે. એક, કોઈ વસ્તુ સામાન્ય લેવા, 0માંથી કોઈ પણ વસ્તુ સામાન્ય લઈ શકાય, અને છેલ્લે વિસ્તરણ કરો ત્યારે જેટલા ઘટક શૂન્ય હોય તો એની સાથે ગુણાકાર શૂન્ય થવાથી આપણું કામ સરળ બને. તો આ હેતુને ધ્યાનમાં રાખીએ તો હવે તમને ખ્યાલ આવશે કે જો આપણે R1 પ્લસ R2 કરીએ એટલે પહેલી પંક્તિ છે એમાં બીજી પંક્તિના અનુરૂપ ઘટકને ઉમેરીએ. એટલે બીજી પંક્તિના ઘટકને 1 વડે ગુણી પહેલી પંક્તિના અનુરૂપ ઘટકમાં, તો પ્લસ એ માઇનસ એ શું થશે? શૂન્ય. પ્લસ બી માઇનસ બી શૂન્ય. સી પ્લસ સી 2c. એ માઇનસ બી સી, એ બી અને માઇનસ સી. અહીં કારણ આપીએ R1. તો હવે જો બે ઘટક શૂન્ય હોવાથી પહેલી પંક્તિથી વિસ્તરણ કરી દઈએ. અહીં સુધી આપણે ગુણધર્મનો પૂરતો ઉપયોગ થઈ ગયો છે. એટલે હવે પહેલી પંક્તિથી વિસ્તરણ કરીએ તો 0 ગુણ્યા કોઈ વસ્તુ જોવાની જરૂર જ ન રહે, કેમ કે 0 ગુણ્યા શું થશે? જે કાંઈ પણ હોય એ 0. એટલે હવે હું પહેલી પંક્તિથી વિસ્તરણ કરું તો એ બી સી કૌંસમાં 2c ગુણ્યા, હવે એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો. ગુણાકારમાં કયો દ્વિહાર નિશ્ચયક આવશે? એ માઇનસ બી એ બી. આ દ્વિહાર નિશ્ચયક ગુણાકારમાં આવશે. આનું વિસ્તરણ એ બી ઓછે ઓછા વત્તા એ બી. એટલે પ્રથમ પંક્તિથી આપણે વિસ્તરણ કર્યું તો આ જે છે એ તમે જુઓ, એ બી સી 2c ગુણાકારમાં એ બી પ્લસ એ બી 2ab, તો 2 દુ 4 એટલે એ બી સી કૌંસમાં 4abc. તો હવે આનું સાદરૂપ છે, સાદો ગુણાકાર કરશું એટલે 4a² b² c². તો તમે જોઈ શકો છો જમણી બાજુ આપણને મળી ગઈ RHS. તો સહેલાઈથી તમે જુઓ, મેં આપણે પંક્તિમાંથી સામાન્ય લીધો છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય પંક્તિમાંથી અનુક્રમે એ બી અને સી સામાન્ય લીધો જ. એ જ વસ્તુ સ્તંભમાંથી પણ શક્ય બને છે. એટલે તમારે કોઈ ચિંતાનું કારણ નથી કે આ કઈ રીતે યાદ રહેશે. તો 12 ABC આવી જશે. પછી તમે સહેલાઈથી જોઈ શકો છો અહીંયા પ્લસ એ છે, અહીંયા માઇનસ એ છે. એટલે જો આને ઉમેરીએ તો એ ઘટક શૂન્ય થઈ જાય. એટલે આપણે કઈ પ્રક્રિયા કરી? તો કે R1 પ્લસ R2. એટલે આ બે ઘટક શૂન્ય થયા અને પ્રથમ પંક્તિથી વિસ્તરણ કર્યું. અંતિમ સ્ટેપમાં આપણે વિસ્તરણ કરેલું છે, પછીનું સાદરૂપ છે. એટલે સીધું વિસ્તરણ ન થાય. પ્રથમ 2 કે 3 સ્ટેપમાં આપણે નિશ્ચયકના ગુણધર્મો છે એનો ઉપયોગ કરેલો છે. ચોથો દાખલો છે એ જોઈએ. સાબિત કરો કે 1a² 1b² 1c² ઇક્વલ ટુ a માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ. તો આનો આપણે ઉકેલ છે એની ચર્ચા કરીએ. સોલ્યુશન આપણે ગુણધર્મની મદદથી દાખલો ગણવાનો છે. હવે આમાં મહત્ત્વની વસ્તુ છે તમે ધ્યાન રાખો કે કોઈ પણ નિયમ છે એ જરૂરી નથી. તમે સીધું વિસ્તરણ કરશો તો આ 3 અવયવ પાડવા પણ મુશ્કેલ થશે.
પ્રાથમિક અવલોકન કરો. જો આપણે આને ઓછા એકે ગુણી આમાં ઉમેરી દઈએ તો પહેલી પંક્તિમાંથી ટૂંકમાં બીજી પંક્તિના ઘટક બાદ કરીએ તો 1 - 1 0 a - b a² - b² અને અગાઉ કીધું એ મુજબ 0માંથી કોઈ પણ વસ્તુ સામાન્ય લઈ શકાય. તો આ પ્રક્રિયા કરીએ એટલે આપણે આ પ્રક્રિયા કોના દ્વારા આ ઘટક મળશે? r12 r1 - r2. તો તમે અવલોકન કરો પહેલી પંક્તિમાંથી શું સામાન્ય લઈ શકાય છે? a - b તમે સામાન્ય લઈ શકશો, કેમ કે અગાઉ આપણે ચર્ચા કરી એ મુજબ 0માંથી આપણે કોઈ પણ વસ્તુ સામાન્ય લઈ શકાય. આ પ્રક્રિયા કર્યા પછી આપણે r2 - r3 કરીએ, એટલે બીજીમાંથી ત્રીજી પંક્તિના ઘટકો બાદ કરીએ. એટલે કહેવાય શું? ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને -1 વડે ગુણી મળતી સંખ્યાને બીજી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ તો એ વખતે બીજી પંક્તિમાંથી આપણે શું સામાન્ય લઈ શકશું? b - એટલે પહેલી પંક્તિમાંથી a - b, બીજી પંક્તિમાંથી b - c, અને પછી આપણે વિસ્તરણ કરી દઈશું તો જે બાકીનો ઘટક છે જોઈએ છીએ ગુણાકારમાં c - a મળી જશે. તો આ દાખલો ગણવાની પદ્ધતિ થઈ. જેટલું તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને સહેલાઈથી આ વસ્તુ ખ્યાલ આવી જશે. તો હવે LHSથી આપણે દાખલો છે એ ગણીએ છીએ. LHS (1) a² 1 b b², 1 c c². તો હવે આ જે છે 0 a - b a² - b². અગાઉ આપણે ચર્ચા કરી તે મુજબ કઈ પ્રક્રિયા કરી? r12 r1 - r2, એટલે અહીંયા કારણ આપે. હવે 1 - 1 0 b - c b² - c². કઈ પ્રક્રિયા કરી? r22 r2 - r3 1 c c². તો હવે તમે જોઈ શકો છો પહેલી પંક્તિમાંથી આપણે કયા ઘટક સામાન્ય લઈ શકાય છે? a - b. એટલે હવે આપણે પહેલી પંક્તિ 0માંથી કોઈ પણ વસ્તુ સામાન્ય લઈ શકાય છે, એટલે અહીંયા a - b. તો પહેલી પંક્તિમાંથી a - b સામાન્ય લઈએ એટલે અહીંયા a + b, અને આનો સંકેત શું? કારણ r1 of 1 / a - b of r1. પહેલી પંક્તિમાંથી આપણે a - b છે એ સામાન્ય લીધા. એ જ રીતે બીજી પંક્તિમાંથી b - c સામાન્ય લઈ લઈએ. b - c. તો અહીંયા શું રહેશે? 0 1 b + c. b² - c² ના બે અવયવ b - c અને b + c. એ પૈકીનો b - c અવયવ આપણે સામાન્ય લીધો. 1 c અને c². તો હવે જુઓ અહીં સુધી આપણું કામ થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ પંક્તિ સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? અહીંયા સીધો દાખલો ગણવો હોય તો પહેલા સ્તંભથી વિસ્તરણ કરવાથી જવાબ મળી જાય, અને હજી એક સ્ટેપ કરવું હોય વધારે તો ફરીથી આપણે આ પ્રક્રિયા કરીએ. r12 r1 - r2. તો ફરીથી આ પ્રક્રિયા કરશું તો 0 - 0 1 - 1 0, અને અહીંયા શું રહેશે? a + b b - c, એટલે a - c 0 1 b + c 1 c અને c². તો હવે બે ઘટક શૂન્ય થઈ ગયા એટલે પહેલી પંક્તિથી વિસ્તરણ આપણે કરી દઈએ તો a - b b - c. પહેલી પંક્તિથી વિસ્તરણ કરીએ a - c, એના ગુણાકારમાં દ્વિઆર નિશ્ચયક આવશે, એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો. 0 1 1 c. આ ગુણાકારમાં દ્વિઆર નિશ્ચયક. તો a - b b - c a - c, અને આનું વિસ્તરણ 0 × c 0 - 1.
આ ઓછા નિશાને અહીંયા આપી દઈએ તો સાદરૂપ છે એ શું થશે? એ માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ. તો આપણે જે સાબિત કરવાનું હતું જમણી બાજુ એ માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ ઈ, સી માઇનસ એ તે સાબિત થઈ ગયું ઇક્વલ ટુ RHS. તો શું કર્યું હજી એકવાર જોઈ લો. સૌથી પહેલાં આને આપણે ઓછા એકે ગુણ્યા આમાં ઉમેર્યા, એ પ્રક્રિયા કરી પછી આને ઓછા એકે ગુણ્યા આમાં ઉમેર્યા, એટલે બીજી પંક્તિના પ્રત્યેક ઘટકને ઓછા એક વડે ગુણી પહેલી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેર્યા. એ જ પ્રક્રિયા આપણે ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને ઓછા એક વડે ગુણી અને આપણે પહેલી પંક્તિમાં ઉમેર્યા, બીજી પંક્તિમાં ઉમેર્યા. પહેલી અને બીજી પંક્તિમાંથી અનુક્રમે શું કર્યું? એ માઇનસ બી અને બી માઇનસ સી સામાન્ય લીધા અને પછી એક ઘટક આપણે છે એ શું કર્યું? શૂન્ય બનાવ્યો અને એના આધારે આપણે છે એ શું કર્યું? વિસ્તરણ કરી અને જમણી બાજુ છે એ આપણે સાબિત કરી. હવે બીજા દાખલા ગણતા પહેલાં એક સૂત્ર છે એ આપી રાખું છું. સૂત્ર છે એ વ્યવસ્થિત તમે જો તૈયાર હશે તો એના આધારે કામ કરવામાં સરળતા થશે. એટલે ax1, y1, ax1, y1, bx2, y2 અને c x3, y3 વાળા શિરોબિંદુવાળા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આ સૂત્રથી મળે ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ ડી, જ્યાં ડી છે એ ત્રિયાર નિશ્ચયક, x1 y1 1, x2 y2 1 અને x3 y3 1. તો આ સૂત્ર છે એ આપણે ત્રણ શિરોબિંદુના યામ આપ્યા હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આપણે નિશ્ચાયકની મદદથી મેળવશું. ક્ષેત્રફળને ડેલ્ટા દ્વારા દર્શાવ્યું છે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ડેલ્ટા 1/2 માનાંકમાં ડી. ડી છે એ નિશ્ચાયક છે, એનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે જ્યારે ક્ષેત્રફળ ધન હોય, એટલે આપણે ડી બરાબર ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી. અને આનું બીજું અર્થઘટન છે ધ્યાન રાખો, જો ડી બરાબર 0, જો નિશ્ચયક ડી બરાબર 0 તો ત્રણ બિંદુઓ છે એ બી સી સમરેખ થશે. એટલે આ સૂત્ર છે એનો ઉપયોગ બે રીતે, જો ત્રણ અસમરેખ બિંદુઓ છે તો ત્રિકોણ મળશે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી, જ્યાં ડી છે ત્રિહાર નિશ્ચયક x1 y1 1, x2 y2 1 અને x3 y3 1. પણ જો ડી નિશ્ચયકની કિંમત 0 થાય એટલે તો એનું અર્થઘટન એ થશે ત્રણેય બિંદુ છે એ કેવા છે? સમરેખ છે. એટલે દાખલો આ નિશ્ચયક ડી છે એની કિંમત અસમરેખ હોય તો ક્ષેત્રફળ ગોતવામાં અને સમરેખ સાબિત કરવા માટે ડી નિશ્ચયક ડીની કિંમત આપણે 0 બતાવવાથી ત્રણેય બિંદુઓ છે એ કેવા સાબિત થશે? સમરેખ. અન્ય રીત તમે જાણો છો, એબીનો ઢાળ અને બીસીનો ઢાળ સમાન બતાવો. અંતરસૂત્રથી એબી વત્તા બીસી બરાબર 80 પ્રકારથી પણ તમે એબીસી સમરેખ સાબિત કરો. હવે આ નિશ્ચયકની એક વધારાની રીત કે જેમાં તમે ત્રિહાર નિશ્ચયક x1 y1 1, x2 y2 1, x3 y3 1 શૂન્ય સાબિત કરવાથી ત્રણ ભિન્ન બિંદુઓ છે એ કેવા સાબિત થશે? સમરેખ છે એ સાબિત થશે.